ભગવતી નિશેષ ઝાડ્યા બહાર। આપણા અમદાવાદના આંગણે આજે ખૂબ ઉલ્લાસથી શ્રી સૌરાષ્ટ્ર સહિત ઉત્તર જ્ઞાતિ હિતેચ્છુ મંડળ તેમજ યુવક મંડળ દ્વારા આયોજિત જનરલ મીટિંગ, સન્માન સમારંભ તથા આપણા તેજસ્વી વિદ્યાર્થીઓનું ઇનામ વિતરણનું આયોજન કરવામાં આવ્યું છે। તો આપણા માટે ખૂબ ગર્વની વાત કહેવાય કે આપણો સમાજ ખૂબ જ પ્રગતિ કરી રહ્યો છે। તો સૌ પ્રથમ આપણે દીપ પ્રાગટ્યમાં જોડાઈશું, જેથી આપણો કાર્યક્રમ ખૂબ જ પવિત્ર અને શ્રેષ્ઠ રીતે શરૂ થાય। તો દીપ પ્રાગટ્ય માટે જેમના પણ નામ બોલાઈ ઝડપથી સ્ટેજ આગળ આવશે। શ્રી રિટાયર્ડ કર્નલ દિનકરભાઈ રમણીકભાઈ માંડળિયા, શાહીબાગ। શ્રી કિરીટભાઈ જેઠાભાઈ પરમાર, શાહીબાગ। શ્રી હિંમતભાઈ પ્રેમજીભાઈ હિંગુ, બોપલ। શ્રી પોપટભાઈ ગોવિંદભાઈ વાઘેલા, નવા વાડજ। શ્રી ધનજીભાઈ ગોરધનભાઈ ખોરાસિયા, સોલા રોડ। શ્રી શંભુભાઈ રામજીભાઈ ચાવડા, નવા વાડજ। શ્રી ભૂપતભાઈ દેવજીભાઈ પરમાર, પાલીતાણા। ખૂબ જ સરસ દીપ પ્રાગટ્ય બાદ આપ સૌ અતિથિ વિશેષ કૃપા કરી અહીં પધારીને અમારા કાર્યક્રમની શોભા વધારી। ત્યારબાદ આપણા સમાજની નાની બાળાઓ દ્વારા ગણેશ વંદના રજૂ કરાશે। જેમનું પણ નામ બોલાય એ સ્ટેજ પર આવી જશે પરફોર્મન્સ માટે। ગણેશજી બન્યા છે ધ્રુમિલ પ્રયાગ કુમાર હિંગુ। રિદ્ધિ બન્યા છે એશા અમિત કુમાર વાઘેલા। સિદ્ધિ બન્યા છે અંશી અમિત કુમાર વાઘેલા। તેમજ નૃત્ય કરશે ખુશી વિજયભાઈ પીછડિયા, મેશ્વા અલ્પેશભાઈ પીછડિયા, સાનવી મયુરભાઈ હિંગોલ, ધાર્વી કૃણાલભાઈ પીછડિયા।
ખૂબ જ સરસ રીતે આ નાની બાળાઓએ ગણેશ વંદના રજૂ કરી. આપણે સૌ તેમને તાળીઓથી વધાવી લઈશું ફરી એક વખત. આપણે સૌ તેમને તાળીઓથી વધાવી લઈશું. સમાજ દ્વારા તેમને ઇનામ આપવામાં આવે છે. વિજયી નેતાઓ હતા જેઓએ દુનિયાને શાંતિ, વિજ્ઞાન અને સર્વાંગી વિકાસનું મૌલિક સિદ્ધાંત આપ્યું છે. આજે આપણે ગર્વથી કહી શકીએ છીએ કે ભારત એક એવું દેશ છે જ્યાં વિવિધતામાં એકતા છે અને જ્યાંના લોકોને આત્મવિશ્વાસ, શ્રદ્ધા અને મહેનતના માર્ગે આગળ વધવા પ્રેરણા મળે છે. તો આપણે સૌ આપણા દેશ માટે ઊભા થઈ જશું અને ચપ્પલ કાઢી નાખશું અને રાષ્ટ્રગાન માટે બધાને નમ્ર વિનંતી કે બધા જ ઊભા થઈ જશો અને પોતાની જગ્યા પર ચપ્પલ કાઢી નાખશે. શ્રી કુલદીપસિંહ તથા શ્રી વિરેન્દ્રસિંહ જોધા, કૃષ્ણનગર, અમદાવાદ, તેઓ પણ સ્ટેજ ઉપર આવી જશે. તેઓએ 51,000 આપણા સમાજને આપ્યા છે. ખૂબ ખૂબ આભાર તેમનો. કુલદીપસિંહ તથા શ્રી વિરેન્દ્રસિંહ જોધા, કૃષ્ણનગર, અમદાવાદ, હિતુભાઈ અને ચંદુભાઈ તેમનું સન્માન કરશે. શ્રી કુલદીપસિંહ તથા શ્રી વિરેન્દ્રસિંહ જોધા, કૃષ્ણનગર, અમદાવાદ. આપણે સૌ તેમનો તાળીઓથી આભાર વ્યક્ત કરીશું. સમય ફાળવીને આપણા કાર્યક્રમમાં હાજર રહ્યા છે. શ્રી બાપુ એકનાથ ઇલેક્ટ્રોનિક્સનું સન્માન કરશે હિંમતભાઈ પ્રેમજીભાઈ હિંગુ. આપણે સૌ તેમનો તાળીઓથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીશું. ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ શ્રી કિશોરભાઈ રતિભાઈ સોલંકી, માંડલવાળા, KK નગર.
ત્યારબાદ શ્રી નિલેશભાઈ તથા શ્રી બિપિનભાઈ એસ્પેન પ્રાઇવેટ લિમિટેડ, ત્યારબાદ શ્રી કનુભાઈ તથા ઝવેરભાઈ કે ઝવેર પાંચકુવા, ત્યારબાદ શ્રી નરેન્દ્રભાઈ ગોપાલભાઈ ગોહિલ ઝાલાવાડી સમાજ ઈસનપુર, તેઓ પણ સ્ટેજ આગળ આવશે સન્માન માટે. ત્યારબાદ શ્રી ચીમનભાઈ હરજીવનભાઈ મકાણી ઝાલાવાડી સમાજ એકતા મંડળ નવા નિકોલ, ત્યારબાદ શ્રી શંકરભાઈ ચુનીભાઈ સોલંકી પૂર્વ પ્રમુખ બીજેપી બાપુનગર સમાજ થલતેજ. આપણે સૌ તેમનો તાળીઓથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીશું. તેઓ પોતાનો કિંમતી સમય ફાળવીને આપણા કાર્યક્રમમાં હાજર રહ્યા છે. ત્યારબાદ આપણા મુખ્ય આમંત્રિત મહેમાનો જેમના નામ બોલાય સ્ટેજ પર ઝડપથી આવશે. શ્રી કમલેશભાઈ જયંતિભાઈ વાઘેલા નારણપુરા, ત્યારબાદ શ્રી નિલેશભાઈ જીવનભાઈ ગોહિલ નવા નરોડા, શ્રી પ્રદીપભાઈ ધીરુભાઈ ચાવડા ઉત્તમનગર, શ્રી વિજયભાઈ ભરતભાઈ વાઢેડ ચાંદખેડા, શ્રી મનુભાઈ મોહનભાઈ પીછડિયા વસ્ત્રાલ, શ્રી મનુભાઈ મોહનભાઈ પીછડિયા વસ્ત્રાલ, ત્યારબાદ શ્રી ગુસાભાઈ લાલજીભાઈ સોલંકી વસ્ત્રાલ. આપણે સૌ તેમનો તાળીઓથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીશું. શ્રી ગુસાભાઈ લાલજીભાઈ સોલંકી પરિવાર, એમને આપણે શાલ ઉઠાડીને સન્માન કર્યું. એમની સાથે એક મોમેન્ટો આપી છે, જેમાં એમના પરિવાર તરફથી ₹5,55,555 રૂપિયાનું જે માતબર દાન મળ્યું છે એ બદલ એમને ખૂબ ખૂબ ધન્યવાદ, એમના પરિવારને ખૂબ ખૂબ ધન્યવાદ. અને એમનું એક કાયમી આપણે સમાજની વાડીમાં તો એમની યાદગીરી મૂકી છે, પણ એમના પરિવારને વંશ પરંપરાગત આ એક સિમ્બોલ પરિવારને મળે એ રીતે આ એક મોમેન્ટો બનાવી અને પરિવાર સોલંકી પરિવારને અર્પણ કર્યો છે. આવા નવા સમાજને ઉપયોગી કામ કરતા રહે એવી શુભેચ્છા સાથે ગુસાભાઈ પરિવારનો ખૂબ ખૂબ આભાર મૂકી છે, પણ એમના પરિવારને વંશ પરંપરાગત આ એક સિમ્બોલ પરિવારને મળે એ રીતે આ એક મોમેન્ટો બનાવી અને પરિવાર સોલંકી પરિવારને અર્પણ કર્યો છે. આવા નવા સમાજને ઉપયોગી કામ કરતા રહે એવી શુભેચ્છા સાથે ગુસાભાઈ પરિવારનો ખૂબ ખૂબ આભાર. આ રકમ ખૂબ જ મોટી હોવા હતી, કારણ કે 5,55,555 એ જો પત્રિકામાં બતાવીએ થોડા ઇન્કમ ટેક્સ આપણા ઓડિટરને મળ્યા ભાઈજી હર્ષદભાઈ અને જેમ પટેલ જોડે મિટિંગ કર્યા પછી આવી એક બે રકમ કે એક બીજી 51,000ની રકમ છે. હા, એક 75,000 રૂપિયાની રકમ વીરુભાઈ વાઘેલા પરિવાર, વીરુભાઈ નરેન્દ્રભાઈ વીરુભાઈ તરફથી જે 75,000 મળ્યા છે એ રકમ, અને ગુસાભાઈની રકમ 5,55,555. આ બે રકમ આપણે બહુ સેફ સાઈડ માટે આપણા રિપોર્ટમાં બતાવી નથી, અને કોઈને પણ આમાં શંકા ન જાય કે આ રકમ હિસાબમાં લેવાય કે કેમ. હિસાબમાં લેવાઈ ગઈ છે, ઓડિટ થઈ ગઈ છે, પણ ઇન્કમ ટેક્સની બચવા માટે હર્ષદભાઈ અને જેમ પટેલની સૂચના હતી કે આ બે રકમો સરવૈયામાં બતાવશો નહીં, બરાબર. એટલે આ એક ભૂલ સુધારણા આ વાડી ભંડોળ ખાતે એટલે સરવૈયામાં બતાવ્યું કે વાડી ભંડોળ આપણે તમે સરવૈયું તમારા હાથમાં આવ્યું છે, એમાં લગભગ 35 લાખ જેવી સરવૈયામાં વાડી ભંડોળ બતાવેલું છે, એની અંદર આ રકમો એડ કરવામાં આવેલી છે. એટલે કોઈ પણને શંકા ન જાય કે રિપોર્ટમાં આ બે નામ દેખાયા નથી, એની ચોખવટ પૂરી કરવાની હતી, એ થઈ ગઈ. ખૂબ ખૂબ આભાર ફરીથી સોલંકી પરિવારનો ખૂબ ખૂબ આભાર. શ્રી નારણભાઈ ગોવિંદભાઈ હિંગુ નારણપુરા, તેમજ શ્રીમતી મીનાક્ષીબેનજી પરમાર મ્યુનિસિપાલિટી TDO નરોડા, ત્યારબાદ શ્રી મનસુખભાઈ રામજીભાઈ વાઘેલા ઓઢવ,
ત્યારબાદ શ્રી રાજેશભાઈ પરસોત્તમભાઈ હિંગુ, સેતુ મીડિયા. ત્યારબાદ શ્રી રિટાયર્ડ કર્નલ દિનકરભાઈ રમણીકભાઈ માંડલિયા, શાહીબાગ. તેમજ શ્રી કિરીટભાઈ જેઠાભાઈ પરમાર, શાહીબાગ. શ્રી ચંદ્રકાંતભાઈ પરસોત્તમભાઈ પરમાર, ઓનેસ્ટ સિવિલ, જેમના પણ નામ બોલાય છે, સન્માન માટે સ્ટેજ પર આવશે. આપણે સૌ તેમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીશું. ડબલ બેડનું આપેલા છે બધી દીકરીઓને, તેમનો પણ ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ શ્રી રિટાયર્ડ કર્નલ દિનકરભાઈ રમણીકભાઈ માંડલિયા, શાહીબાગ. આપણે સૌ તેમનો તાળીઓથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીશું. ત્યારબાદ શ્રી ચંદ્રકાંતભાઈ પરસોત્તમભાઈ પરમારને ઘરેથી રશ્મિબેન આવ્યા છે, તો તેમનું સન્માન કરશે ગીતાબેન ચંદુભાઈ ગોહિલ. બંને સ્ટેજ ઉપર આવશે સન્માન માટે. રશ્મિબેન તેમજ તેમનું સન્માન કરશે ગીતાબેન ચંદુભાઈ ગોહિલ. ત્યારબાદ શ્રી કિરીટભાઈ જેઠાભાઈ પરમાર, શાહીબાગ, તેમનું પણ સન્માન કરવામાં આવે છે. ત્યારબાદ શ્રી મનસુખભાઈ રામજીભાઈ વાઘેલા, ઓઢવ, તેમનું પણ સન્માન કરવામાં આવે છે. ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીશું. ત્યારબાદ પાલિતાણાથી અહીં પધારેલ મહેમાનોના નામ તે પણ અહીં સ્ટેજ ઉપર આવશે, જેમના પણ નામ બોલાય. વિનુભાઈ કરશનભાઈ ગોહિલ, ત્યારબાદ ભૂપતભાઈ દેવજીભાઈ પરમાર, હસમુખભાઈ લાલજીભાઈ વાઘેલા, ત્યારબાદ ચીમનભાઈ છગનભાઈ પીછડિયા, ત્યારબાદ સંજયભાઈ શામજીભાઈ હિંગુ. ચાલુ વર્ષ દરમિયાન જે કોઈના પણ અવસાન પામેલા છે આપણા જ્ઞાતિબંધુઓ, ભાઈઓ તથા બહેનો, આપણે તેમને શ્રદ્ધાંજલિ આપવાની છે. તો આપણે સૌ 2 મિનિટ મૌન રાખીશું. આંખો બંધ કરીને મૌન જાળવીશું. બધા જ વ્યક્તિને નમ્ર વિનંતી, આપણે તેમને શ્રદ્ધાંજલિ આપવાની છે. 2 મિનિટ મૌન ધારણ કરીશું.
શાંતિ. ત્યારબાદ હિસાબી સમાજ માટે બહુ અગત્યની વાત કરવા જઈ રહ્યો છું. ચાલુ વર્ષ દરમિયાન જે આપણે હિસાબી વર્ષ 2024-25ના હિસાબો છે એની મંજૂરી બાબતે કોઈને પણ કંઈ પૂછપરછ હોય તો તે શ્રી નાથાભાઈ વાઘેલા તથા હર્ષદભાઈ ચૌહાણનો સંપર્ક કરી શકે છે. અને હિસાબ બાબતે કોઈને કોઈ ક્વેરી હોય તો નાથાભાઈ અને હર્ષદભાઈને મળે. બાકી બધા સભાસદો અહીંયા હાજર છે સમાજના. હિસાબ જો બધાને મંજૂર હોય તો હાથ ઊંચો કરીને બધા તેને મંજૂરી આપે. અને આગળની કોઈ ક્વેરી હોય તો નાથાભાઈ અને હર્ષદભાઈનો એમને સંપર્ક કરવો. બાપા સીતારામની જેમ હાથ ઊંચો કરો એમ. હા અમદાવાદ. વાર્ષિક અહેવાલની અંદર જે વાડીના વપરાશના નિયમો છે તેની અંદર આપણે લગ્ન પ્રસંગે 17,000 રૂપિયાની જે રકમ લખી છે જે સુધારાને પાત્ર છે 11,000 રૂપિયા છે. અને ખુરશીનું ભાડું જે 2 રૂપિયા છપાયેલું છે એ 3 રૂપિયા છે. એ ભૂલ સુધારણાની નોંધ લેવી એમ. તો આપણે આ હિસાબોને મંજૂરી આપી દઈ રહ્યા છીએ એવું સમજી લઈએ છીએ. ત્યારબાદ દર વર્ષની જેમ આપણે સમૂહ લગ્નમાં જે નવયુગલ દંપતીને ત્યાં પ્રથમ સંતાન દીકરી હોય તે દંપતીને આપણા સમાજ તરફથી 11,000 રૂપિયાનો ચેક અર્પણ કરવામાં આવે છે. અને તે સમાજ તરફથી નહીં પણ પરસોત્તમભાઈ હરજીભાઈ હિંગુ દેપણવાળા પરિવાર તરફથી આપવામાં આવે છે 11,000 રૂપિયા. જેમને નવયુગલ દંપતીને ત્યાં પ્રથમ સંતાન દીકરી હોય તેમને હસ્તક સંજયભાઈ, સુરેશભાઈ, નિલેશભાઈ તેમજ રાજેશભાઈ. 2023નું જેમનું નામ છે હસમુખભાઈ રામજીભાઈ ગોહિલ અને તેમજ 2024માં જેમને ત્યાં દીકરી આવી છે તેમનું નામ છે હરેશભાઈ મનસુખભાઈ ગોહિલ. ત્યારબાદ સંસ્થાના કર્તવ્યનિષ્ઠ જે કાર્યકરો છે તેમનું પણ આપણે સન્માન કરવા જઈ રહ્યા છીએ. જેમના પણ નામ બોલાય સ્ટેજ પર આવશે સન્માન માટે. દર વર્ષની જેમ સમૂહ લગ્નમાં જે નવયુગલ દંપતીને ત્યાં પ્રથમ સંતાન દીકરી હોય તે દંપતીને 11,000નો ચેક અર્પણ કરે છે. તેમનું નામ છે પરસોત્તમભાઈ હરજીભાઈ હિંગુ દેપલાવાડા પરિવાર તરફથી આપવામાં આવે છે. તેમનું અહીંયા સ્ટેજ ઉપર સન્માન કરવામાં આવશે. તેમના પરિવાર તરફથી સંજયભાઈ, સુરેશભાઈ, નિલેશભાઈ તેમજ રાજેશભાઈ આવ્યા હોય તો અહીં સ્ટેજ ઉપર આવી જશે સન્માન માટે. તેમનું નામ છે હસમુખભાઈ રામજીભાઈ ગોહિલ તેમજ હરેશભાઈ મનસુખભાઈ ગોહિલ. ત્યારબાદ હરેશભાઈ મનસુખભાઈ ગોહિલ. હસમુખભાઈ રામજીભાઈ ગોહેલ ગાંધીનગર. હરેશભાઈ મનસુખભાઈ ગોહેલ 2023માં જે સમૂહ લગ્ન થયા નરોડા પાર્ટી પ્લોટમાં એ વખતના યુગલમાં હસમુખભાઈ રામજીભાઈ ગોહેલના પુત્રને ત્યાં પહેલી દીકરી જન્મ થઈ. એને એના 11,000 રૂપિયા આ પરિવાર તરફથી. અને 2024 એટલે કે આ પાર્ટી પ્લોટમાં જે પહેલા લગ્ન કર્યા આપણે 2 વર્ષ પહેલા એમાં જે નવ દંપતીએ લગ્ન કર્યા એમાં હરેશભાઈ મનસુખભાઈ ગોહેલના પુત્રને ત્યાં પહેલી દીકરીનો જન્મ થયો. આ બંને પરિવારને 11,000 રૂપિયા શ્રી પરસોત્તમભાઈ હરજીભાઈ હિંગુ દેપલાવાળા પરિવાર તરફથી આ સંજયભાઈ, રાજુભાઈ, દિનેશભાઈ અને સંજયભાઈ તરફથી આપવામાં આવે છે. આપણે તેમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીશું.
ત્યારબાદ આપણા સંસ્થાનમાં ઘણા વર્ષ દરમિયાન અવિરત સેવા આપેલા કાર્યકરોનું આપણે સન્માન કરવા જઈ રહ્યા છીએ, જેમના પણ નામ બોલાય ઝડપથી સ્ટેજ ઉપર આવી જશે. દરમિયાન આ સંસ્થા સાથે જેમને અવિરત સેવા કરી છે એવા આપણા કાર્યકર ભાઈઓ આજે આપણી પાસે એ લિસ્ટ લગભગ 85 થી 86 કાર્યકરો છે કે જે આજ સુધી 1983 થી 2025 સુધી સંસ્થા સાથે સંકળાયેલા રહ્યા છે. એવા કાર્યકરોનું આપણે સન્માન કરીએ છીએ. એમાં ઘણા બધા વડીલો મારી જોડે કામ કરી ગયા, તે પ્રભુના ધામમાં પણ ગયા, એવા પણ 3-4 કાર્યકરો છે. એવા એમના પરિવાર વતી જે હાજર હોય આવી જાય. અને જે કોઈ કાર્યકરો બાકી રહ્યા, મેં કહ્યું ને 85નો આંકડો છે મારી પાસે, આમાંથી 34 કાર્યકરોનો આ વખતે સમાવેશ કર્યો. બાકીના કાર્યકરોને નેક્સ્ટ સમૂહ લગ્નમાં આપણા જે સમૂહ લગ્ન અહીંયા કરવાના 8/3 એ દિવસે એ કાર્યકરોનું સન્માન કરવામાં આવશે. એટલે એવો કોઈ રંજ ન રાખે કે અમે ઘણા વર્ષો સુધી સેવા કરીને અમારું નામ આજે બોલાયું નહીં, પણ એકી સાથે 85 જણાનું સન્માન કરવા જઈએ તો એ ખૂબ ટેક ટાઈમ, એ આપણો ખૂબ જ અહીંયા પ્રસંગને અનુરૂપ ઘણો બધો સમય વપરાઈ જાય. એટલે 34 સભ્યો લીધા છે. બાકીના આવતા સમૂહ લગ્નમાં એમનો સમાવેશ કરવામાં આવશે. ઝડપથી જેમના નામ બોલાય એ કાર્યકરો સ્ટેજ ઉપર આવે અને પોતાનું સન્માન ગ્રહણ કરે. શ્રી જગદીશભાઈ પરસોત્તમભાઈ કાટવા નરોડા, જેમના પણ નામ બોલાય ઝડપથી સ્ટેજ ઉપર આવી જશે સન્માન માટે. શ્રી જગદીશભાઈ પરસોત્તમભાઈ કાટવા નરોડા. શ્રી કમલેશભાઈ હરિભાઈ ગોહિલ સિવિલ. ત્યારબાદ શ્રી ત્રિભુવનભાઈ ધરમશીભાઈ ગોહિલ KK નગર. ત્યારબાદ શ્રી નટવરભાઈ મોહનભાઈ સોલંકી KK નગર. ત્યારબાદ શ્રી ત્રિભુવનભાઈ ધરમશીભાઈ ગોહિલ KK નગર. તેમજ શ્રી નટવરભાઈ મોહનભાઈ સોલંકી KK નગર. ત્યારબાદ શ્રી પોપટભાઈ ગોવિંદભાઈ વાઘેલા નવા વાડજ. તેમજ શ્રી મગનભાઈ ગીગાભાઈ ગોહિલ મેઘાણી નગર, જેમના પણ નામ બોલાઈ ઝડપથી સ્ટેજ ઉપર આવી જશે સન્માન માટે. રતિભાઈ પરસોત્તમભાઈ સરવૈયા ગોમતીપુર, તેમના ઘરેથી કોઈ આવેલું હોય તો તે પણ આવી જશે સન્માન માટે. ત્યારબાદ સ્વ વલ્લભભાઈ નાનજીભાઈ પરમાર સિવિલ. સ્વ દિનેશભાઈ શ્યામજીભાઈ પીછડિયા હાસોલ. ત્યારબાદ સ્વ કાંતિભાઈ તુલસીભાઈ હિંગુ રાણીપ. તેમજ સ્વ ગોરધનભાઈ લક્ષ્મણભાઈ ચૌહાણ શાહીબાગ. તેમજ શ્રી પોપટભાઈ ગોવિંદભાઈ વાઘેલા નવા વાડજ. આપણે સૌ તેમનો તાળીઓથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીશું. તાળીઓથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીશું.
તેમનો તાળીઓથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીશું. ત્યારબાદ સ્વ કાંતિભાઈ તુલસીભાઈ હિંગુ રાણીપ તેમના ઘરેથી જે કોઈ પણ આવ્યું હોય તે અહીં સ્ટેજ ઉપર આવશે સન્માન માટે. આપણે સૌ તેમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીશું. ત્યારબાદ સ્વ ગોરધનભાઈ લક્ષ્મણભાઈ ચૌહાણ શાહીબાગ તેમના ઘરેથી પણ કોઈ આવેલું હોય તો અહીં સન્માન માટે આવશે. સ્વ ગોરધનભાઈ લક્ષ્મણભાઈ ચૌહાણ શાહીબાગ. ત્યારબાદ શ્રી ધનજીભાઈ ગોરધનભાઈ ખોરાસિયા સોલા. ત્યારબાદ શ્રી લવજીભાઈ વશરામભાઈ હિંગુ ઓઢવ, જેમના નામ બોલાઈ ઝડપથી સ્ટેજ ઉપર આવી જશે. શ્રી ધનજીભાઈ ગોરધનભાઈ ખોરાસિયા સોલા તેમજ શ્રી લવજીભાઈ વશરામભાઈ હિંગુ ઓઢવ. ત્યારબાદ શ્રી ધીરુભાઈ છગનભાઈ વાઘેલા CTM. ત્યારબાદ શ્રી બિપિનભાઈ અમૃતભાઈ ચુડાસમા સાબરમતી. આપણે સૌ તેમનો તાળીઓથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીશું. બધા સૂઈ ગયા છો કે શું? તાળીઓનો તો બિલકુલ અવાજ જ નથી આવતો. ત્યારબાદ શ્રી ધીરુભાઈ છગનભાઈ વાઘેલા CTM. ત્યારબાદ શ્રી બિપિનભાઈ અમૃતભાઈ ચુડાસમા સાબરમતી તેમજ શ્રી કમલેશભાઈ મોહનભાઈ વાઘેલા ખોખરા તથા શ્રી સુરેશભાઈ ટપુભાઈ ગોહિલ રાણીપ. શ્રી કમલેશભાઈ મોહનભાઈ વાઘેલા ખોખરા તેમજ શ્રી સુરેશભાઈ ટપુભાઈ ગોહિલ રાણીપ. આપણે સૌ તેમનું તાળીઓથી ખૂબ ખૂબ સન્માન કરી રહ્યા છીએ. તાળીઓનો અવાજ હજુ પણ આવતો નથી કોઈનો. ત્યારબાદ શ્રી વિષ્ણુભાઈ પોપટભાઈ પીઠડિયા સાબરમતી તેમજ સુરેશભાઈ ટપુભાઈ ગોહિલ રાણીપ. તાળીઓનો અવાજ બિલકુલ નથી આવતો. સૂઈ ગયા લાગો છો બધા. આપણે સૌ તેમનું ખૂબ ખૂબ હાર્દિક સન્માન કરી રહ્યા છે, તો આપણે તાળીઓનો અવાજ શરૂ રાખીશું થોડી વાર માટે. 1983 થી 2025 સુધી અવિરતપણે સેવા આપી છે આપણા સમાજ માટે થઈને. તો તાળીઓ તો થવી જ જોઈએ. તાળીઓના કોઈ પૈસા નથી આપવા પડતા આપણે. ત્યારબાદ શ્રી વિષ્ણુભાઈ પોપટભાઈ પીછડિયા સાબરમતી રાઘવભાઈ વાઘેલા, શ્રી ધીરુભાઈ છગનભાઈ વાઘેલા, શ્રી નટવરભાઈ મોહનભાઈ સોલંકી,
શ્રી પ્રવીણભાઈ રણછોડભાઈ સોલંકી, શ્રી બાબુભાઈ ભીખાભાઈ ચાવડા, પરિવારમાંથી કોઈ પણ હાજર હોય તે સન્માન આવીને સ્વીકારી લે. આપણે સૌ તેમનો તાળીઓ પાડીને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીશું. શ્રી કનુભાઈ પ્રેમજીભાઈ હિંગુ, બાપુનગર. ત્યારબાદ શ્રી જશવંતભાઈ નથુભાઈ વાઘેલા, નિકોલ રોડ. તથા શ્રી તુલસીભાઈ છગનભાઈ સોલંકી, નિકોલ રોડ. તેમજ શ્રી જિગ્નેશભાઈ હિંમતભાઈ હિંગુ, અમરાઈવાડી. આપણે સૌ તેમનો તાળીઓથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીશું. મીનાબેન ગીતુભાઈ સોલંકી ઝડપથી સ્ટેજ ઉપર આવશે. આપણે સૌ તેમનો તાળીઓથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીશું. ત્યારબાદ શ્રી તુલસીભાઈ છગનભાઈ સોલંકી, નિકોલ રોડ. આપણે સૌ તેમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીશું. ત્યારબાદ શ્રી જિગ્નેશભાઈ હિંમતભાઈ હિંગુ, અમરાઈવાડી. આપણે સૌ તેમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીશું. શ્રી દિનેશભાઈ મોહનભાઈ વાઘેલા, તેમનું પણ સન્માન કરવામાં આવે છે. તેઓ સ્ટેજ ઉપર આવશે. દિનેશભાઈ મોહનભાઈ વાઘેલા. કમલેશભાઈ તમે આવીને લઈ લો. તેમનો તાળીઓથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીશું. આજે કાર્યક્રમનું સન્માન કરવામાં આવ્યું. આ સંસ્થાના પાયામાં એમની મહેનત છે. જ્યારે આજે આપણે એટલો બધો સરસ સારો પ્રોગ્રામ માણી રહ્યા છીએ કે એનો સ્ટેજ બનાવવા માટે એ આ કાર્યકરોની ખરેખર ભગીરથ મહેનત છે. એક પરિવાર માટે મને ખાસ બોલવું પડશે કે મેં હમણાં સન્માન કર્યું રતિભાઈ પરસોત્તમભાઈ સરવૈયા. આમના બાપુજીને પરસોત્તમભાઈ ગોરધનભાઈ સરવૈયા 1983માં જે પહેલું ટ્રસ્ટી મંડળ બન્યું એમાં પરસોત્તમભાઈ ગોરધનભાઈ સરવૈયા એ મારી જોડે ટ્રસ્ટીમાં હતા. એમના દીકરા રતિભાઈ પરસોત્તમભાઈ સરવૈયા એ કારોબારીમાં હતા. એમનું આજે સન્માન થયું.
એમને દીકરા રજનીભાઈ સરવૈયા એમણે પણ કારોબારીમાં કામ કર્યું અને આજે સન્માન લીધું એની ચોથી પેઢી રજનીભાઈના દીકરા છે. એટલે વિચાર કરો કે 4 પેઢી એ આપણી સંસ્થા સાથે સંકળાયેલી છે. નથી હોતા આપણે. હવે હું જે આપણા સમાજના જે સેવાનું સન્માન માટે જે હતા એમના ફરીથી 5 નામ બાકી છે એ બોલું છું. એ એમના પરિવારનું કોઈ પણ સભ્ય હાજર હોય તો એ આવીને ઝડપથી લઈ જાય. શ્રી જયંતિભાઈ રાઘવભાઈ વાઘેલા, શ્રી ધીરુભાઈ છગનભાઈ વાઘેલા, શ્રી નટવરભાઈ મોહનભાઈ સોલંકી, શ્રી પ્રવીણભાઈ રણછોડભાઈ સોલંકી, શ્રી બાબુભાઈ ભીખાભાઈ ચાવડા. પરિવારમાંથી કોઈ પણ હાજર હોય તે સન્માન આવીને સ્વીકારી લે. આગામી સમૂહ લગ્નની તારીખ આજે જાહેર કરવામાં આવે છે. સમૂહ લગ્નની તારીખ છે ફાગણ વદ 5મ. તારીખ છે 8/3/2026 ને રવિવાર. સ્થળ આ છે ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ. નોંધણીની તારીખ છે શરૂઆત 22/9/2025 પ્રથમ નવરાત્રિથી. અને આ સમૂહ લગ્નની અંદર ફક્ત 21 જ સમૂહ લગ્ન નોંધવામાં આવશે અને જે વહેલા તે પહેલાંના ધોરણે નોંધવામાં આવશે. 21 લગ્ન લખાઈ ગયા પછી કોઈ પણ પ્રકારના લગ્ન લખવામાં આવશે નહીં. તો વહેલા તે પહેલાંના ધોરણે સમૂહ લગ્નની નોંધણી કરાવવા વિનંતી. શ્રી ગુણવંતભાઈ દામજીભાઈ ગોહેલ, એમનું સન્માન શ્રી ચંદુભાઈ અને હિતુભાઈ કરશે. આપણે જે યુટ્યુબ ચેનલ ઉપર લાઈવનો પ્રોગ્રામ આપણે રાખેલો હતો પણ ટેકનિકલ કારણોસર ચલો ભાઈ એ પ્રોગ્રામ અત્યાર સુધી બંધ હતો પણ યુટ્યુબ ચેનલ પાછી લાઈવ શરૂ થઈ ગઈ છે તો યુટ્યુબ ઉપર લાઈવ જોઈ શકે છે. શ્રી શંભુભાઈ રામજીભાઈ ચાવડાનું સન્માન શ્રી ચંદુભાઈ કરશે. આપણે સૌ તેમનો તાળીઓથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીશું. સુરતથી 2 મહેમાન પધાર્યા છે. તેઓ પણ અહીં સ્ટેજ ઉપર આવી જશે. દીપાભાઈ ગોહિલ તેમજ રવિભાઈ પરમાર. પાલીતાણા ખાતે તારીખ 30/11/2025 ના રોજ સમૂહ લગ્નનું આયોજન કરેલ છે, જેમાં 31 સમૂહ લગ્નની નોંધણી કરવાની છે. જે આજ દિનની તારીખ સુધીમાં 25 લગ્ન નોંધાઈ ચૂક્યા છે. તો ઈચ્છુક પરિવારના સભ્યોએ ફક્ત 6 સમૂહ લગ્ન જોડાની નોંધણી બાકી છે. તો જે કોઈ પણ ઈચ્છુક હોય તે પાલીતાણા સમાજનો સંપર્ક કરીને લગ્નની નોંધણી કરાવી દેશે. સમૂહ લગ્નની અંદર જે આપણા કન્યાદાન 2 જે સમૂહ લગ્ન થયા, પહેલો બીજો 2 જે સમૂહ લગ્ન થયા તે
સમૂહ લગ્નના પ્રસંગે જે ફોટો ફ્રેમની ભેટ છે રવિભાઈ પરમાર આપણી વચ્ચે ઉપસ્થિત છે સુરતથી. એમનું સન્માન શ્રી ચંદુભાઈએ કર્યું છે. તાળીઓથી એમનું આપણે સ્વાગત કરીશું. શ્રી કુલદીપસિંહ તથા શ્રી વિરેન્દ્રસિંહ જોધા, કૃષ્ણનગર, અમદાવાદ, તેઓ વિદ્યાર્થીઓનું સન્માન કરવા માટે સ્ટેજ ઉપર આવી જશે. આપણા સમાજના ખૂબ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ કે જેમણે તેમના અભ્યાસમાં ઉત્કૃષ્ટ પરિણામો લાવ્યા છે, આપણે તેમનું પણ સન્માન કરવા જઈ રહ્યા છીએ. તો જેમના પણ નામ બોલાય એ ઝડપથી તે વિદ્યાર્થી સ્ટેજ ઉપર આવી જશે. પ્રથમ નંબર સાથે ધોરણ 1માં 100% સાથે રાયાણી જેવિન હિતેશભાઈ 100% સાથે ફર્સ્ટ નંબર પ્રાપ્ત કરે છે. તેમનું ખૂબ ખૂબ આપણે સન્માન કરીશું. ત્યારબાદ ચાવડા વિહાન આનંદ કુમાર કે જેઓએ 99.83% સાથે સેકન્ડ નંબર આવેલો છે. ત્યારબાદ ગોહિલ વંશ દીપકભાઈ 99.46 સાથે થર્ડ નંબર પ્રાપ્ત કરે છે. તેઓ ઝડપથી સ્ટેજ ઉપર આવી જશે સન્માન માટે. ધોરણ 1ના પ્રથમ રયાણી જેવિન હિતેશભાઈ 100%. તેમને સ્વ કિશોરભાઈ માવજીભાઈ ગોયલ પારિતોષિક રોકડ ₹100. સ્વર્ગીય મંજુલાબેન બટુકભાઈ હિંગુ પારિતોષિક ધોરણ 1 બીજા ક્રમાંક માટે રોકડ પારિતોષિક ₹100. સ્વ બટુકભાઈ હરગોવિંદભાઈ વાઘેલા પારિતોષિક ₹100 ધોરણ 1માં ત્રીજા માટે. ત્યારબાદ ધોરણ 2 હિંગુ ક્રિશાબેન પરેશભાઈ જેમણે 99.60% સાથે ફર્સ્ટ નંબર પ્રાપ્ત કરેલો છે. ત્યારબાદ ખોરાસિયા ધની મેહુલભાઈ 99.23% સાથે સેકન્ડ નંબર પ્રાપ્ત કરેલો છે. ત્યારબાદ ગોહિલ માન્ય હર્ષદ કુમાર 99.20% સાથે થર્ડ નંબર પ્રાપ્ત કરેલો છે. તેઓ પણ અહીં આવી જાય સ્ટેજ ઉપર સન્માન માટે. એક અગત્યની સૂચના, આપણે જે 1 થી 3ના જે ઇનામો છે 1 થી 3 નંબરના એ સ્ટેજ ઉપરથી આપવામાં આવશે અને બાકીના જે છે એ સ્ટેજની જમણી તરફ એક કાઉન્ટર લાગેલું છે અને ત્યાં ધોરણ પ્રમાણે આપણે વિગતો આપેલી છે. તો ઇનામો એ પ્રમાણે મળશે. ધોરણ 1 થી 4 75% પ્લસ હશે તેને જ ઇનામ આપવામાં આવશે. ધોરણ 5 થી 7 70% પ્લસ તેને જ ઇનામ આપવામાં આવશે. ધોરણ 8 અને 9 માટે 65%નો આપણે ક્રાઇટેરિયા રાખેલો છે. ધોરણ 10 અને 12 કોમર્સ માટે 60% અને સાયન્સ માટે 55%. એની ઉપર જેના ટકાવારી હોય એ જે સ્ટેજની બાજુના જમણી તરફ જે કાઉન્ટર લાગેલું છે ત્યાં જાય. બાકી માટે ઇનામની વ્યવસ્થા નથી. ગોહેલ વંશ, એમના પરિવારમાંથી કોઈ હાજર હોય તો ઝડપથી આવી જાય. ધોરણ 1 માટે ગોહેલ વંશ. હવે ધોરણ 2 હિંગુ ક્રિશાબેન પરેશભાઈ જેમણે 99.60% સાથે ફર્સ્ટ નંબર પ્રાપ્ત કરેલો છે. ત્યારબાદ ખોરાસિયા ધાની મેહુલભાઈ જેમણે 99.23% સાથે સેકન્ડ નંબર પ્રાપ્ત કરેલો છે. ત્યારબાદ ગોહિલ માન્ય હર્ષદ કુમાર જેમણે 99.20 સાથે થર્ડ નંબર પ્રાપ્ત કરેલો છે.
સ્વર્ગીય કિશોરભાઈ માવજીભાઈ ગોયલ પારિતોષિક ધોરણ 2 માટે પ્રથમ માટે 100. સ્વર્ગીય મંજુલાબેન બટુકભાઈ હિંગુ પારિતોષિક ધોરણ 2 માટે ₹100. સ્વર્ગીય બટુકભાઈ હરગોવિંદભાઈ વાઘેલા પારિતોષિક ₹100. ધોરણ 2, 1, 2 અને 3 માટે આ પારિતોષિક રોકડ રકમ ₹100 છે. ધોરણ 2 માં ખોરાસિયા ધની મેહુલભાઈ જેમણે 99.23 સાથે સેકન્ડ નંબર પ્રાપ્ત કરેલો છે, તેઓ પણ અહીં સ્ટેજ ઉપર આવી જશે ઝડપથી. ધોરણ 2 માં હિંગુ ક્રિશાબેન પરેશભાઈ, એમના પરિવારમાંથી અથવા દીકરી હાજર હોય તો ઝડપથી સ્ટેજ ઉપર આવે. ગોહેલ માન્ય હર્ષદ કુમાર ધોરણ 2, એમના પરિવારમાંથી પણ કોઈ હાજર હોય તો ઝડપથી સ્ટેજ ઉપર આવે. ત્યારબાદ ધોરણ 3 ગોહિલ હિતાર્થ કમલેશભાઈ જેમણે 99.43% સાથે ફર્સ્ટ નંબર પ્રાપ્ત કરેલો છે. ત્યારબાદ ચાવડા નક્ષ પ્રકાશભાઈ જેમણે 99.17 સાથે સેકન્ડ નંબર પ્રાપ્ત કરેલો છે. ત્યારબાદ વાઘેલા વૃષ્ટિ અલ્પેશ કુમાર જેમણે 99% સાથે થર્ડ નંબર પ્રાપ્ત કરેલો છે. સ્વર્ગીય કિશોરભાઈ માવજીભાઈ ગોહેલ પારિતોષિક ₹100. સ્વર્ગીય મંજુલાબેન બટુકભાઈ હિંગુ પારિતોષિક ₹100. સ્વર્ગીય બટુકભાઈ હરગોવિંદભાઈ વાઘેલા પારિતોષિક ₹100. આ ધોરણ 3 માટે આપવામાં આવેલ છે. નામ ફરીથી બોલું છું. ગોહેલ હિતાર્થ કમલેશભાઈ 99.43. ચાવડા નક્ષ પ્રકાશભાઈ 99.70. ચાવડા નક્ષ પ્રકાશભાઈ ઝડપથી સ્ટેજ ઉપર આવે. વાઘેલા વૃષ્ટિ અલ્પેશ કુમાર 99. ત્યારબાદ ધોરણ 4 સોલંકી કાવ્યા હાર્દિકભાઈ 98% સાથે ફર્સ્ટ નંબર પ્રાપ્ત કરેલો છે. ત્યારબાદ હિંગુ ધ્રુમિલ પ્રયાગ કુમાર 97.50% સાથે સેકન્ડ નંબર પ્રાપ્ત કરેલો છે. ત્યારબાદ વાઢેલ દિયા યશભાઈ 97.39% સાથે થર્ડ નંબર પ્રાપ્ત કરેલો છે. જેમના પણ નામ બોલાવી ઝડપથી સ્ટેજ ઉપર આવી જશે. ચાવડા નક્ષ હિંગુ ક્રિશાબેન પરેશભાઈ સોલંકી કાવ્યા હાર્દિકભાઈ હિંગુ ધ્રુમિલ પ્રયાગ કુમાર વાઢેર દિયા યજયભાઈ ધોરણ 4 ના વિદ્યાર્થીઓ ઝડપથી ચાવડા નક્ષનું આપી દો ને એક વખત. ધોરણ 4 ફરીથી રિપીટ કરું છું. સ્વર્ગીય કિશોરભાઈ માવજીભાઈ ગોહેલ પારિતોષિક ₹100. સ્વર્ગીય રાધાબેન તથા મોહનભાઈ ગોહેલ પારિતોષિક ₹100. સ્વર્ગીય બટુકભાઈ હરગોવિંદભાઈ વાઘેલા પારિતોષિક ₹100. સ્વર્ગીય કિશોરભાઈ માવજીભાઈ ગોહેલ પારિતોષિક ₹100. ધોરણ 4 પ્રથમ સોલંકી કાવ્યા હાર્દિકભાઈ 98%. એમને સ્વર્ગીય કિશોરભાઈ માવજીભાઈ પારિતોષિક. ધોરણ 4 હિંગુ ધ્રુમિલ પ્રયાગ કુમાર 97.50. હિંગુ ધ્રુમિલ કુમાર
હિંગુ ધુમે વાઢેર દિયા યજયભાઈ, ત્યારબાદ ધોરણ 5 ગોહિલ તનિષ ભાવેશભાઈ, જેમણે 96.81% સાથે ફર્સ્ટ નંબર પ્રાપ્ત કરેલો છે. ત્યારબાદ ખોરાસિયા લક્ષ પ્રદીપભાઈ, જેમણે 96.42% સાથે સેકન્ડ નંબર પ્રાપ્ત કરેલો છે. ત્યારબાદ વાઢેડ પરિધિ ભરતભાઈ, જેમણે 97.25% સાથે થર્ડ નંબર પ્રાપ્ત કરેલો છે. ધોરણ 5 ગોહિલ તનિષ ભાવેશભાઈ તેમજ ખોરાસિયા લક્ષ પ્રદીપભાઈ તેમજ વાઢેર પરિધિ ભરતભાઈ. ધોરણ 5 માં સ્વર્ગીય કિશોરભાઈ માવજીભાઈ પારિતોષિક ₹100, સ્વર્ગીય રાધાબેન તથા મોહનભાઈ ગોયલ પારિતોષિક ₹100, સ્વર્ગીય બટુકભાઈ હરગોવિંદભાઈ વાઘેલા પારિતોષિક ₹100. ગોહિલ તનિષ ભાવેશભાઈ, ખોરાસિયા લક્ષ પ્રદીપભાઈ, વાઢેડ પરિધિ ભરતભાઈ. ત્યારબાદ ધોરણ 6 ચૌહાણ સુજલ પ્રફુલભાઈ, જેમણે 98.50% સાથે ફર્સ્ટ નંબર પ્રાપ્ત કરેલો છે. ત્યારબાદ દરજી કર્તવ્ય રાજેશ કુમાર, જેમણે 97.09% સાથે સેકન્ડ નંબર પ્રાપ્ત કરેલો છે. ત્યારબાદ વાઘેલા ઉન્નતિ પ્રવીણભાઈ, જેમણે 94.57% સાથે થર્ડ નંબર પ્રાપ્ત કરેલો છે. ધોરણ 6 ચૌહાણ સુજલ પ્રફુલભાઈ તેમજ દરજી કર્તવ્ય રાજેશ કુમાર. સ્વર્ગીય જમનાબેન નરસિંહભાઈ પરમાર પારિતોષિક વિજ્ઞાનમાં પ્રથમ ₹100. સ્વર્ગીય રાધાબેન તથા મોહનભાઈ ગોયલ પારિતોષિક ₹100, સ્વર્ગીય બટુકભાઈ હરગોવિંદભાઈ વાઘેલા પારિતોષિક ₹100. ધોરણ 7 માં પ્રથમ વાઘેલા સૌમ્ય કૃણાલ કુમાર. ધોરણ 7 માં વિજ્ઞાનમાં પ્રથમ હિંગુ યશવી યોગેશભાઈ 99 માર્ક્સ, 100 માંથી 99. હિંગુ યશવી યોગેશભાઈ, હિંગુ નૈતિક જિજ્ઞેશભાઈ, ધોરણ 7 માં ત્રીજા. ત્યારબાદ ધોરણ 8 ગોહિલ જય અજયભાઈ, જેમણે 98.57% સાથે ફર્સ્ટ નંબર પ્રાપ્ત કરેલો છે. ત્યારબાદ વાઘેલા કાવ્ય વિપુલ કુમાર, જેમણે 98% સાથે સેકન્ડ નંબર પ્રાપ્ત કરેલો છે. ત્યારબાદ વાઢેડ ધ્યાન ભાવેશભાઈ, 95.54% સાથે થર્ડ નંબર પ્રાપ્ત કરેલો છે. એક અગત્યની સૂચના GJ18, એક અગત્યની સૂચના GJ18 ED 8494, જે કોઈની પણ ગાડી હોય એ ગેટ પાસેથી લઈ લે, ટ્રાફિકમાં અડચણરૂપ થઈ રહી છે. પછી GJ01 6836 WG 6836 GJ01, આ બે ગાડીઓ સ્ટેજ ગેટ પાસે અડચણરૂપ થઈ રહી છે. જે કોઈની પણ ગાડી હોય મહેરબાની કરીને ત્યાંથી હટાવી લે. ધોરણ 8 ગોહિલ જય અજયભાઈ, ત્યારબાદ વાઘેલા કાવ્ય વિપુલ કુમાર. ધોરણ 8 પારિતોષિક ભાવનગર દેસાઈ સમાજથી અત્રે ઉપસ્થિત મહેમાનો પરેશભાઈ જે ગોહિલ ઉપપ્રમુખ શ્રી, તેમજ અમરીશભાઈ આર ગોહિલ મંત્રી શ્રી, તેમજ સ્નેહલભાઈ ગોહિલ મંત્રી શ્રી.
તેમનું પણ સન્માન કરવામાં આવે છે આપણા સમાજ દ્વારા. આપણે સૌ તેમનો તાળીઓથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીશું, જેઓ પોતાનો કિંમતી સમય ફાળવીને આપણા કાર્યક્રમમાં હાજર રહ્યા છે. આપ સૌ તેમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીશું તાળીઓ પાડીને. વાલજીભાઈ વાઘેલા પારિતોષિક ₹100 ધોરણ 8 માટે. ગોહેલ જય યજયભાઈ. વાઘેલા કાવ્યા વિપુલ કુમાર. ત્યારબાદ વાઘેલા કાવ્યા અમિતભાઈ, જેમણે 94.57% સાથે 3rd નંબર પ્રાપ્ત કરેલો છે. સ્વર્ગીય અંબાબેન તથા વાલજીભાઈ વાઘેલા પારિતોષિક ધોરણ 9 માટે ₹100. સ્વર્ગીય રાધાબેન તથા મોહનભાઈ ગોહેલ પારિતોષિક ₹100 ધોરણ 9 માટે. સ્વર્ગીય પાયલબેન સુરેશભાઈ ચાવડા પારિતોષિક ₹100 ધોરણ 9 માટે. ત્યારબાદ ધોરણ 11 કોમર્સ જાદવ નીલાક્ષી મનસુખભાઈ, જેમણે 86.71% સાથે 1st નંબર પ્રાપ્ત કરેલો છે. ત્યારબાદ વાઘેલા જાનકી વિપુલભાઈ 84.21% સાથે 2nd નંબર પ્રાપ્ત કરેલો છે. ત્યારબાદ ચાવડા મીરા રમેશભાઈ, જેમણે 81% સાથે 3rd નંબર પ્રાપ્ત કરેલો છે ધોરણ 11 કોમર્સમાંથી. ધોરણ 11 કોમર્સ માટે સ્વર્ગીય અંબાબેન તથા વાલજીભાઈ વાઘેલા પારિતોષિક ₹100. સ્વર્ગીય મોહનભાઈ કાળાભાઈ પરમાર ₹200. બીજા માટે સ્વર્ગીય પ્રેમભાઈ બેન તથા નથુભાઈ વાઘેલા પારિતોષિક પ્રથમ માટે ₹200. ધોરણ 11 કોમર્સ માટે જાદવ નીલાક્ષી મનસુખભાઈ 86.71%. ધોરણ 11 જાદવ નીલાક્ષીબેન મનસુખભાઈ 86.71%. વાઘેલા જાનકી વિપુલભાઈ 84.21 ધોરણ 11 કોમર્સમાં બીજા. ચાવડા મીરા રમેશકુમાર 81 ધોરણ 11માં ત્રીજા. ત્યારબાદ ધોરણ 11 સાયન્સ ચાવડા જાનવી મુકેશભાઈ, જેમણે 96.33% સાથે 1st નંબર પ્રાપ્ત કરેલો છે. તેમજ ગોહિલ નીરજ ભરતભાઈ, જેમણે 94.50% સાથે 2nd નંબર પ્રાપ્ત કરેલો છે. તેમજ વાઘેલા ઋત્વિક, જેમણે 92.6% સાથે 3rd નંબર પ્રાપ્ત કરેલો છે. સ્વર્ગીય અંબાબેન તથા વાલજીભાઈ વાઘેલા પારિતોષિક ધોરણ 11 માટે જે સાયન્સ માટે છે ₹100. સ્વર્ગીય જયાબેન તથા બાબુભાઈ વાઢેલ પારિતોષિક ધોરણ 11 સાયન્સ માટે ₹200. સ્વર્ગીય જયાબેન તથા બાબુભાઈ વાઢેલ પારિતોષિક ધોરણ 11 સાયન્સ માટે ₹200. ચાવડા જાનવી મુકેશભાઈ, ગોહેલ નીરજ ભરતભાઈ, વાઘેલા ઋત્વિક એલ, કાંતાબેન પ્રવીણભાઈ પીઠડિયા અને વિપુલ ભાઈ પેજ ઉપર તમે સ્વર્ગસ્થ પ્રવીણભાઈ પરસોત્તમભાઈ પીઠડિયાના સ્મરણાર્થે એમના પરિવાર તરફથી છેલ્લા 3 વર્ષથી 10મા ધોરણમાં જે હાઈએસ્ટ માર્ક્સ આવે એમને એક મોબાઈલ ગિફ્ટ આપવામાં આવે છે. આ 3જું અને છેલ્લું વર્ષ છે એમના પરિવાર તરફથી. અને જે ઇનામ લેનાર જે છોકરો જે છે
એ પણ એમના પરિવારનો જે સંજોગ જુઓ. પ્રવીણભાઈ પીછડિયાના સ્મરણાર્થે જે મોબાઈલ અપાય એ એમના નાના ભાઈ જયંતિભાઈ પરસોત્તમભાઈ પીછડિયાના દીકરો કુણલ, અને કુણલનો બાબો આજે એ એના દાદાના સ્મરણાર્થે, મોટા બાબાના સ્મરણાર્થેનું ઇનામ એવા એમને મોબાઈલ એ પરિવાર તરફના જે વડીલો છે એ આવીને મોબાઈલ આપી જાય. આવી જાઓ જેમને, આવી જાઓ ધવલ, આવી જાઓ 2 જણા ઉપર આવી જાઓ. સ્વર્ગસ્થ પ્રવીણભાઈ પરસોત્તમભાઈ પીછડિયા એટલે આપણા ભૂતપૂર્વ પ્રમુખ, અને ખૂબ જ સમાજ માટે એમણે ખૂબ મહેનત કરી અને છેલ્લા 3 વર્ષ પહેલાં પરિવાર થયા. કારણ એમના પરિવાર તરફથી 3 વર્ષ માટે આપવાનું હતું. આ છેલ્લો વર્ષ છે અને છેલ્લા વર્ષનો મોબાઈલ એ એમના પરિવારના છોકરાને જ મળે છે. આવું એક મીનાક્ષીબેન પરમાર, સીડીઓ ઉત્તર ઝોન, જ્યાં હોય ત્યાં નીચે બેઠા હોય તો સ્ટેજ ઉપર આવી જાય. મીનાક્ષીબેન પરમાર. દશરથભાઈ મોહનભાઈ સોલંકી તરફથી બીજું પારિતોષિક છે. સ્વર્ગીય જમનાબેન નરસિંહભાઈ પરમાર તરફથી ₹100નું પારિતોષિક છે. સ્વર્ગીય ધનજીભાઈ ગોરધનભાઈ ગોયલ પારિતોષિક છે ₹250. હવે આ ત્રણેય પારિતોષિક છે. ધોરણ 10માં બીજા વાઘેલા હેતવી યોગેશભાઈ, ધોરણ 10માં બીજા વાઘેલા હેતવી, ધોરણ 10માં વિજ્ઞાનમાં પ્રથમ 98 માર્ચ. ધોરણ 10માં પ્રથમ વાઘેલા હેતવી યોગેશભાઈ. આ 3 પારિતોષિક. સ્વર્ગીય જમનાબેન નરસિંહભાઈ પરમાર પારિતોષિક, ધોરણ 10 વિજ્ઞાનમાં પ્રથમ 98%. પીઠડિયા મેસવા આશીષ કુમાર, પીઠડિયા મેસવા આશીષ કુમાર. સ્વર્ગીય અંબાબેન તથા વાલજીભાઈ વાઘેલા પારિતોષિક, ધોરણ 10માં ત્રીજા પરમાર કર્તવ્ય અશોકભાઈ 89.83. પરમાર કર્તવ્ય અશોકભાઈ. ધ્રુવી ભાવેશભાઈ, જેમણે 89.85% સાથે ફર્સ્ટ નંબર પ્રાપ્ત કરેલો છે. ત્યારબાદ વાઘેલા જીલબેન સંજયભાઈ, જેમણે 89.42% સાથે સેકન્ડ નંબર પ્રાપ્ત કરેલો છે. તેમજ ગોહિલ રિદ્ધિ નરેશભાઈ, જેમણે 85.57% સાથે થર્ડ નંબર પ્રાપ્ત કરેલો છે. શ્રીમતી મીનાક્ષીબેન જી પરમાર, જે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પીડીઓ છે નરોડામાં, જે આપણા સમાજને અવારનવાર કોઈપણ કાર્યક્રમની અંદર કે સમાજને લગતી કોઈપણ આપણને જરૂરિયાત હોય, કે વાડીની જરૂરિયાત છે કે કોઈ, મને મારા માટે જે એક વસ્તુ યાદ આવે છે કે DPL 2024ની અંદર અમારે જે ગ્રાઉન્ડની જરૂર હતી એની અંદર મીનાક્ષીબેનના સહયોગથી જ અમને એ ગ્રાઉન્ડનું બુકિંગ મળ્યું હતું. તો એ માટે અમે એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે એક જ ફોનથી કે એટલા વિશ્વાસથી અમારે નિશ્ચિંત થઈ જવું પડ્યું કે ના ભાઈ અમારું ગ્રાઉન્ડ બુક થઈ જ ગયું છે. અમને એટલું ટેન્શન હતું, અમે એટલા ફર્યા, પણ એક જ ફોનની અંદર અમારું એ કામ થઈ ગયું. એમની માટે અમે એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને ભાગવત કથાની અંદર જે આપણે પાર્કિંગની જે વ્યવસ્થા હતી એ પણ એમના સહયોગથી થઈ હતી. અને કીટી પાર્ટીની બહેનો જે એમનું સ્વાગત કરશે, મોમેન્ટો આપીને એમનું સ્વાગત કરશે.
કોમર્સ માટે સ્વર્ગીય જયાબેન તથા બાબુભાઈ વાઢેર પારિતોષિક ₹100 કોમર્સ માટે પારિતોષિક સ્વર્ગીય મોહનભાઈ નારાયણભાઈ સોલંકી પારિતોષિક ધોરણ 12 બીજા માટે ₹200 સ્વર્ગીય મોહનભાઈ નારાયણભાઈ સોલંકી પારિતોષિક ધોરણ 12 કોમર્સ માટે ₹200 ધોરણ 12 કોમર્સ પ્રથમ વાઘેલા ધ્રુવી ભાવેશભાઈ 89.85%, વાઘેલા ધ્રુવી ભાવેશભાઈ, વાઘેલા ધ્રુવી ભાવેશભાઈ જ્યાં હોય ત્યાંથી ઝડપથી સ્ટેજ ઉપર આવે. વાઘેલા જીલબેન સંજયભાઈ 89.42%, વાઘેલા જીલ, વાઘેલા પ્રથમ કમલેશભાઈ, વાઘેલા પ્રથમ કમલેશભાઈ ધોરણ 12માં ત્રીજા, વાઘેલા પ્રથમ કમલેશભાઈ. ત્યારબાદ ધોરણ 12 સાયન્સ ચૌહાણ માધવી નિમેશભાઈ જેમણે 85.84% સાથે ફર્સ્ટ નંબર પ્રાપ્ત કરેલો છે, તથા હિંગુ કૃષ્ણા વિજયભાઈ જેમણે 85.50% સાથે સેકન્ડ નંબર પ્રાપ્ત કરેલો છે, તેમજ વાઘેલા પ્રથમ કમલેશભાઈ જેમણે 76.61% સાથે થર્ડ નંબર પ્રાપ્ત કરેલો છે. ધોરણ 12 સાયન્સ માટે સ્વર્ગીય ધનજીભાઈ ગોરધનભાઈ ગોયલ પારિતોષિક ₹200, સ્વર્ગીય પુષ્પાબેન જયંતિભાઈ કાટવા પારિતોષિક ₹300 ધોરણ 12 સાયન્સ માટે, સ્વર્ગીય જમનાબેન નરસિંહભાઈ પરમાર પારિતોષિક ધોરણ 12 માટે સાયન્સ માટે ₹100, સ્વર્ગીય મોહનભાઈ ગોરધનભાઈ તથા સ્વર્ગીય રતિભાઈ મોહનભાઈ પીઠડિયા પારિતોષિક ધોરણ 12 સાયન્સ માટે ₹500, સ્વર્ગીય કનુભાઈ મગનભાઈ સરવૈયા પારિતોષિક ધોરણ 12 સાયન્સ માટે ₹400. ચૌહાણ માધવી નિમેશભાઈ ધોરણ 12 સાયન્સ પ્રથમ નંબર, ચૌહાણ માધવી નિમેશભાઈ, ચૌહાણ માધવી નિમેશભાઈ, ચૌહાણ માધવી નિમેશભાઈ ધોરણ 12 સાયન્સમાં પ્રથમ જ્યાં હોય ત્યાંથી સ્ટેજ ઉપર ઝડપથી આવે. એ હાજર ના હોય તો એના પરિવાર તરફથી પણ કોઈ પણ આવી શકે છે. સ્વર્ગીય કિશોરભાઈ આનંદભાઈ ચાવડા પારિતોષિક ધોરણ 12 સાયન્સ બીજા નંબર માટે ₹150, સ્વર્ગીય મંજુલાબેન બટુકભાઈ ઇંગુ પારિતોષિક ધોરણ 12 સાયન્સ બીજા માટે ₹200, સ્વર્ગીય જયાબેન તથા બાબુભાઈ વાઢેર પારિતોષિક ધોરણ 12 સાયન્સ માટે ₹100, હિંગુ કૃષ્ણા વિજયભાઈ ધોરણ 12 સાયન્સ બીજા નંબરે 85.0.5%, ગોહેલ રિદ્ધિ નરેશભાઈ 85.57 ધોરણ 12 સાયન્સ ત્રીજા, ગોહેલ રિદ્ધિ નરેશભાઈ, વાઘેલા ધ્રુવી ભાવેશકુમાર, વાઘેલા ધ્રુવી ભાવેશકુમાર ધોરણ 12 કોમર્સ પ્રથમ, ગોહેલ રિદ્ધિ નરેશભાઈ ધોરણ 12 કોમર્સ તૃતીય, ચૌહાણ માધવી નિમેશભાઈ ધોરણ 12 સાયન્સ પ્રથમ. શિલ્ડ છે એની ભેટની જે રકમ આપેલી છે સ્વર્ગીય સવિતાબેન રમણીકલાલ માંડલિયા પારિતોષિક ₹4000, સ્વર્ગીય પરસોત્તમભાઈ ટપુભાઈ પરમાર સિવિલ અમદાવાદ ₹300, સ્વર્ગીય દિલીપભાઈ રામજીભાઈ ચાવડા ₹200. એક અગત્યની સૂચના
આપણા જે આજના એન્કર છે હેતવીબેન હિમાંશુભાઈ ચાવડા, જે લગભગ છેલ્લા 3-4 વર્ષથી એન્કરિંગ માટે આપણા સમાજ માટે જ્યારે પણ ફોન કરીએ ત્યારે ઉપલબ્ધ હોય છે, એ માટે સમાજ એમનો ખૂબ ખૂબ આભાર માને છે. અને હેતવીબેન એ કોઈ પ્રોફેશનલ એન્કરિંગ નથી કરતા. એની એક ખાસ સૂચના, એક ખાસ નોંધ લેજો કે હેતવીબેન એ કોઈ પર્સનલ એન્કરિંગ નથી કરતા. જે એન્કરિંગ માટે થઈને એમને અવારનવાર ફોન જતા હોય છે, તો એક નમ્ર વિનંતી, એન્કરિંગ માટે થઈને એમને કોઈએ ફોન કરવો નહીં. એ ચંદુભાઈના આગ્રહથી આપણા સમાજ માટે, ફક્ત સમાજ માટે થઈને જ એન્કરિંગ કરવા માટે એ ઉપસ્થિત હોય છે, એની ખાસ નોંધ લેશો. હેતવીબેન હિમાંશુભાઈ ચાવડાનું સ્વાગત શ્રી ચંદુભાઈ, ગીતાબેન અને મીનાબેન કરશે. આજથી 5 થી 6 વર્ષ પહેલા સાવરકુંડલાની બાજુમાં વિજયપુરી ગામમાં વાઘેલા પરિવારનો ભાગવત કથા હતી. તે ભાગવત કથામાં હેતવીબેને એન્કરિંગ કરેલું અને એ વખતે હું હાજર હતો. મેં જોયું મેં આ દીકરી ખૂબ સારું એન્કરિંગ કરે છે, એટલે મેં અમદાવાદ આવ્યા પછી આપણી ભાગવત કથા વખતે હેતવીબેનના બાપુજીનો સંપર્ક સાધ્યો અને એમને ફર્સ્ટ ટાઈમ ભાગવત કથા વખતે આપણે આપણા સ્ટેજ ઉપર એમને બોલાવ્યા. ચંદુ માસાનો કોલ આવે કે તારે આજે આવવાનું છે બોલવા માટે, એટલે હું ખૂબ ઉત્સાહી હોઉં છું કે મને સમાજ માટે સેવા કરવાનો ખૂબ મોકો મળ્યો છે. તો હું ઓલવેઝ ઉત્સુક હોઉં છું આવવા માટે. અને આપ સૌની એટલી બધી એમ કહેવાય ને કે મારા પાસે અત્યારે શબ્દો નથી. તમારો ખૂબ ખૂબ આભાર. ચંદુ માસા ઓલવેઝ મને મોકો આપે છે કે હું સેવા કરવા માટે અહીં આવું, સમાજને કંઈક અર્પણ કરું ને અહીંયા લઈ આવે છે આપણા સમાજ માટે સેવાના દ્વાર દ્વારા. ખૂબ ખૂબ આભાર ચંદુ માસા અને આપણા આખા સમાજને. ત્યારબાદ પરમાર રાધિકા રાહુલભાઈ ખોડિયારનગર એ આપણને સમાજને સ્પીચ આપશે. પરમાર રાધિકા રાહુલભાઈ, આપણે તેમનો તાળીઓ દ્વારા ખૂબ ખૂબ સન્માન કરીએ છીએ. એક અગત્યની સૂચના, બધા પોતપોતાના કાન એકદમ સતેજ કરી દેજો. એક અગત્યની સૂચના સમૂહ લગ્ન બાબતે છે. જે કોઈને પણ લાગશે એમને સમજો કે ભાઈ લકી ડ્રો, લકી ઇનામ, સમૂહ લગ્ન જે કન્યાદાન 3 છે એની માટે થઈને એક ટૂર પેકેજના દાતા છે હર્ષ રજનીકાંતભાઈ સરવૈયા, ગોમતીપુર. એમની ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સનું નામ છે ધ હાઉસ ઓફ ટ્રાવેલર્સ. જે આપણા કન્યાદાન 3 જે સમૂહ લગ્ન થવાના છે એમાંથી એક લકી ડ્રો કરવામાં આવશે. એ લકી ડ્રો દ્વારા જેનું પણ નામ નીકળશે એને ગોવાનું ટૂર પેકેજ 3 નાઇટ 4 ડે સંપૂર્ણ પેકેજ કપલ માટે ફ્રી રહેશે. એની આગળની જે કંઈ પણ સૂચના હશે એ સમૂહ લગ્ન દ્વારા જ્યારે પણ એ તારીખમાં વરઘોડિયા નક્કી થશે તો એ પ્રમાણે જે પણ કંઈ આગળની માહિતી હશે જે તે સમયે આપવામાં આવશે. આપણે હર્ષભાઈનું તાળીઓના ગડગડાટથી સ્વાગત કરીશું. નિલેશભાઈ મિસ્ત્રી થઈને અડધા દરજી થઈ ગયા છે આપણી વચ્ચે રહીને. કોઈ દરજી નહીં હોય જે એને નહીં ઓળખતું હોય. આજે પીળી બેગ લઈને જે બધા ફરી રહ્યા છીએ ને આપણે આજે એના મુખ્ય દાતા છે. આ પીળી બેગ લઈને જે બધા ફરી રહ્યા છે ને, જય અંબે ટ્રેડિંગ કંપની એમના મુખ્ય દાતા છે. એમનું સન્માન હિતુભાઈ અને ચંદુભાઈ કરશે.
ત્યારબાદ પરમાર રાધિકા રાહુલભાઈ ખોડિયાનગર તેઓ સ્પીચ આપશે. પરમાર રાધિકા રાહુલભાઈ. या देवी सर्वभूतेषु विद्या बुद्धि रूपेण संस्थिता नमस्तस्ये 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 नमो नमः. કેમ છો બધા? આવું સરસ કાર્યક્રમ હોય અને તમે બોલો નહીં તો મજા ના આવે. એટલે કેમ છો બધા? અહીંયા ઉપસ્થિત આદરણીય મહેમાનો, વડીલો તેમજ દાતાશ્રીઓ અને નાના નાના ભૂલકાઓને હું પરમાર રાધિકા હૃદયના ભાવથી વંદન કરું છું. ચિત્રાઈ શબ્દોની ગાથા, ચિત્રાઈ શબ્દોની ગાથા, એને તો કાગળનું સૌંદર્ય જ શોભે છે, એને તો શબ્દોના અલંકાર જ શોભે છે. ત્યારે આપણા કમિટી સભ્યોની કેટલાય દિવસની અથાગ મહેનતના કારણે આ કાર્ય સફળ બન્યું છે. ત્યારે આપણા દરજી સમાજના કમિટી સભ્યો, પ્રમુખ અને ઉપપ્રમુખને છૂટક નહીં પરંતુ જથ્થાબંધ તાળીઓના ગડગડાટથી વધાવો. અને એમાંય જેમને ખબર પડે કે મારા સમાજનું ઇનામ વિતરણ છે, કે મારા સમાજ હિતનું કામ છે, કે મારા પરિવાર હિતનું કામ છે, ત્યારે મારું નાનું મોટું યોગદાન તો હોવું જ જોઈએ. એવા દાતાશ્રીઓ આપણને મળ્યા છે, તો એવા દાતાશ્રીઓને આપણે તાળીઓના નાદથી વધાવીએ. અને એનાથી પણ વિશેષ કે તમે તમારો મહામૂલ્ય, મોંઘેરો અને કિંમતી સમય આપ્યો છે, એ માટે તમને એકવાર જોરદાર તાળીઓથી વધાવો. અને આપણે હર વર્ષે તેજસ્વી તારલાઓને પ્રોત્સાહન કરવા માટે ઇનામ વિતરણ કરીએ છીએ. ત્યારે આપણા દરજી સમાજના તેજસ્વી તારલાઓ ખૂબ ખૂબ પ્રગતિ કરે એવી ભગવાનને પ્રાર્થના કરીએ. અને અહીંયા વિદ્યાર્થીઓ ઉપસ્થિત છે અને મારે બે શબ્દ કહેવા હોય कि सपने वो नहीं जो हमें नींद में आते हैं, सपने वो है जो हमें पूरी रात जगाते हैं, सपने वो है जो हमें पूरी रात जगाते हैं. અને અહીંયા વડીલો ઉપસ્થિત છે અને વડીલો વિશે એક વાક્ય કેવી હોય કે અવનવા ફૂલોમાંથી અનુભવોનો રસ ચૂસી એક રસદાર મધુકૂડો રચી આપણામાં સંસ્કાર રૂપી સાર આપણામાં રેડી આપણને શ્રેષ્ઠ માણસ બનાવે એટલે આપણા વડીલો. અને એટલે જ આપણા વડીલો વિશે વ્યાખ્યા કહેવાય કે આચાર સુજનતા શીખવે માતા, આચાર સુજનતા શીખવે માતા, અને પિતા શીખવે વ્યવહારને શિસ્ત. પિતા શીખવે વ્યવહારને શિસ્ત, માતા લે આગને પિતા લે ઉંબર બાર. પછી દાદાજીની આંગળીને દાદીમાનો ખોળો, પછી અફાટ દુનિયા દેખાડે દેશનો એતવાળ. આ પંક્તિ આપણને ઘણું બધું સમજાવી જાય છે કે આવનારી પેઢીને કુટુંબ કે મોસાલના લાભ નહીં મળે. મામેરું વધાવવું હશે ને તો ઓનલાઈન મામાને બોલાવવા પડશે અને માસી તો ભાગે જ મળશે. તો ભાઈ અને કાકાનો સંબંધ તો સાવ લુપ્ત જ થઈ ગયો હશે. અને એટલે જ આપણા ભારત દેશમાં પરિવારને પદ, પ્રતિષ્ઠા અને પૈસાથી વધારે મહત્વ આપવામાં આવ્યું છે. એનું જીવંત ઉદાહરણ તમને આપવું હોય ને તો પિતાના એક જ વચનથી ભગવાન શ્રી રામે 14 વર્ષનો વનવાસ સ્વીકાર્યો હતો. પતિના સુખ દુઃખમાં સીતા માતા સાથે રહ્યા. તો ભાઈ લક્ષ્મણ ભાઈની સેવા કરવા માટે સાથે રહ્યા. તો લક્ષ્મણ ભરતજી અને ઉર્મિલાજીનો ત્યાગ પણ ક્યાં ઓછો હતો. જ્યાં જતું કરવાની ભાવના આવે છે ને ત્યાં હંમેશા રામાયણનું નિર્માણ થાય છે. અને જ્યાં મારું બનાવી લેવાની ભાવના હોય છે ને ત્યાં હંમેશા મહાભારતનું નિર્માણ થાય છે. મિત્રો, સુખી એકલા થઈ શકાય છે પરંતુ સુખી ક્યારે એકલા નથી થઈ શકાતું. સુખ સમસ્તમાં છુપાયેલું છે. તમારા પરિવાર સાથે વ્યસ્ત રહો કે તમારા કામમાં એટલા મસ્ત રહો કે દુખી થવાનો સમય જ ના મળે. કોને ખબર છે જિંદગી કેટલી છે, કયું પંખી ક્યારે ઉડી જવાનું કોને ખબર છે. જીવી લે બે પળ પ્રેમથી પરિવાર સાથે, કારણ કે આ શ્વાસ ક્યારે દગો દઈ દે કોને ખબર છે. અને અહીંયા હું જે કંઈ પણ છું એ મારા મમ્મીની મહેનત અને મારા પપ્પાના સાથને કારણે છું. અને ત્યારે જ આવું સરસ વક્તવ્ય રજૂ કરી શકું છું, કે બોલી શકું છું. ઝવેરચંદ મેઘાણી એક પંક્તિ લખે છે કે નસબ વિના કામ બધા આડા પડે છે, નસબ વિના કામ બધા આડા પડે છે, કે પ્રયત્નોના અનંત અંતે ધોધ નીચેના પથ્થરમાં પણ ખાડા પડે છે, પ્રયત્નોના અનંત અંતે ધોધ નીચેના પથ્થરમાં પણ ખાડા પડે છે, કે તું બસ નક્કી કર, કે તું બસ
ઘડિયાળના કાંટા પણ પાછળ પડે છે, ઘડિયાળના કાંટા પણ પાછળ પડે છે. થેન્ક યુ સો મચ. ખૂબ ખૂબ આભાર પરમાર રાધિકાબેન. ખૂબ જ સરસ સ્પીચ આપી આપણા સમાજ માટે. સમૂહ લગ્ન બાબતે એક બીજી અગત્યની સૂચના. સમૂહ લગ્નની અંદર જે કન્યા પક્ષ સમૂહ લગ્નની અંદર જોડાય છે તેને કુંવરબાઈનું મામેરું યોજના હેઠળ રૂપિયા 12,000 અને 60 ફેરા સમૂહ લગ્ન યોજના હેઠળ રૂપિયા 12,000 યુવતીને આપવામાં આવે છે. અને જે સંસ્થા લગ્ન કરાવડાવી આપે છે એ સંસ્થાને 3,000 રૂપિયા આપવામાં આવે છે. તો આ માટેની વધારાની જે કોઈને જાણકારી જોતી હોય તો વાઘેલા હિતેશભાઈ હિંમતભાઈનો સંપર્ક કરે. વાઘેલા હિતેશભાઈ હિંમતભાઈ જે આ બાબતના હું એવું માનું છું કે જાણકાર છે અને એમની પાસે બધી માહિતી છે, એ માહિતી તમને ઉપલબ્ધ કરાવડાવશે. હિતેશભાઈ જ્યાં હોય ત્યાંથી સ્ટેજ પાસે આવે. હિતેશભાઈ આપણને આ બાબતમાં મદદ કરશે. જો સરકારશ્રી તરફથી આપણને સહાયતા મળતી હોય તો એનો લાભ અચૂક લેવો જોઈએ. એમનો મોબાઈલ નંબર છે 82 383 13 393. વધારાની માહિતી વોટ્સઅપમાં આપણા ગ્રુપમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે અને હિતેશભાઈનો નંબર પણ એમાં મળશે. 2024ના જે સમૂહ લગ્ન થયા હતા એમાં કોઈને સહાય લેવાની બાકી હોય અને લેવા ઈચ્છુક હોય તો તેની માટે પણ હિતેશભાઈનો સંપર્ક કરવો અને આગળની માહિતી આપણે સમાજના ગ્રુપમાં ઉપલબ્ધ કરાવડાવીશું. હવે એક મને શિલ્ડ મળ્યું છે પરમાર કર્તવ્ય અશોકભાઈ. પરમાર કર્તવ્ય અશોકભાઈ મને લાગે છે રમતા રમતા ક્યાંક ખોઈ નાખ્યું છે. એ શિલ્ડ અહીંયા સ્ટેજ ઉપર છે, સ્ટેજ ઉપર આવીને લઈ જાય. ધોરણ 1 થી 12ના જે આપણે ઇનામોની જાહેરાત કરી હતી એ 1 થી 3 નંબરના સ્ટેજ ઉપરથી મળી ગયા છે. બાકીના જે ઇનામો છે એ સ્ટેજની જમણી તરફ કાઉન્ટર લાગેલા છે, ધોરણ વાઇઝ અલગ અલગ. જે કોઈને પણ બાકી હોય એ ઝડપથી મેળવી લે. કાઉન્ટર હમણાં ટૂંક જ સમયમાં બંધ કરવામાં આવશે, એટલે જે કોઈને પણ ઇનામ લેવાના બાકી હોય એ સ્ટેજની જમણી તરફ લાગેલા છે કાઉન્ટરો, ત્યાંથી ઝડપથી મેળવી લે. ત્યારબાદ આપણે અત્યારે જે જગ્યાએ બેઠા છીએ ઉદય ગ્રીન પાર્ટી પ્લોટના, તેમના ઓનર દિનેશભાઈ પ્રજાપતિનું પણ આપણે સન્માન કરવા જઈ રહ્યા છીએ. દિનેશભાઈ પ્રજાપતિ અહીં સ્ટેજ ઉપર હાજર થશે કે જેઓ આપણા સમાજને સારી સેવા અર્પણ કરી રહ્યા છે. ખૂબ જ અફોર્ડેબલ રેટમાં આપણને આ ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ આપી રહ્યા છે. દિનેશભાઈ પ્રજાપતિ જ્યાં હોય ત્યાંથી ફટાફટ અહીં સ્ટેજ ઉપર હાજર થશે. દિનેશભાઈ પ્રજાપતિ જ્યાં પણ હોય ત્યાંથી અહીં સ્ટેજ ઉપર હાજર થશે. દિનેશભાઈ પ્રજાપતિ. બીજી એક અગત્યની સૂચના, આપણા સમાજના કારોબારી સભ્યો અથવા જે સમાજને અવિરતપણે સેવા આપે છે, જે સમાજના વાર્ષિક અહેવાલો, સમૂહ લગ્નની પત્રિકાઓ જે બધી પહોંચાડતા હોય છે દરેક સભ્યોના ઘરે ઘરે જઈને, કે સભ્યો જાતે પણ જઈને લઈ આવતા હોય છે, તો જે સભ્યોએ પોતાનું મકાન એટલે એડ્રેસ બદલેલું હોય તે પોતાના એરિયાના કારોબારી સભ્યને મળીને અથવા એમને ફોન દ્વારા જાણ કરીને એમનું નવું એડ્રેસ ત્યાં ઉપલબ્ધ કરાવડાવે, જેથી કરીને એમને તમને જે સામગ્રી પહોંચાડવી છે સમાજ વતી એ તમને પહોંચાડવામાં કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે. એની માટે થઈને પોતાના એરિયાના કાર્યકરોનો સંપર્ક સાધીને એ પોતપોતાના નવા એડ્રેસો ત્યાં નોંધણી કરાવડાવી દે, જેથી કરીને કારોબારી સભ્યોને કોઈ પણ પ્રકારની તકલીફ પડે નહીં. અને ભોજનની વ્યવસ્થા થઈ ચૂકી છે. લગભગ ટૂંક જ સમયમાં કાઉન્ટર શરૂઆત કરવામાં આવશે. તો સમાજના ભાઈઓ અને બહેનોને નમ્ર વિનંતી, બધા સાથે મળીને ભોજન લઈને છૂટા પડીશું. વાઘેલા આકાશ રાકેશભાઈ BA, પીઠડિયા માનવ અશોકભાઈ BCom,
ચુડાસમા પાર્થ મહેન્દ્રકુમાર બીકોમ, જેમના પણ નામ બોલાવી ઝડપથી સ્ટેજ ઉપર આવી જશે સન્માન માટે. વાઘેલા આકાશ રાકેશભાઈ, ત્યારબાદ પીઠડિયા માનવ અશોકભાઈ તથા ચુડાસમા પાર્થ મહેન્દ્રકુમાર. ધોરણ 12 પછીના જે વિદ્યાર્થીઓનું સન્માન થઈ રહ્યું છે એમના સન્માન જે છે મોમેન્ટો સ્ટેજ ઉપર આપવામાં આવશે. મોમેન્ટો સિવાયની જે પણ કોઈ સામગ્રી આપવાની છે ભેટ સ્વરૂપે એમને એ સ્ટેજની જમણી તરફ કાઉન્ટર લાગેલું છે ત્યાંથી મેળવી લે. ત્યારબાદ ચુડાસમા પાર્થ મહેન્દ્રકુમાર બીકોમ તથા વાઘેલા પાર્થ મનોજકુમાર સોફ્ટવેર એન્જિનિયર, ચાવડા રજત જયેશભાઈ બીઈ કોમ્પ્યુટર એન્જિનિયરિંગ, ચાવડા શ્રમિકા જગદીશભાઈ બીઈ કોમ્પ્યુટર એન્જિનિયર, પીઠડિયા વિવેક હસમુખભાઈ બીસીએ, સોલંકી દર્શન દિનેશભાઈ ડિપ્લોમા આઈટી. ફરી વખત વિદ્યાર્થીઓના નામ બોલું છું, ઝડપથી તેઓ સ્ટેજ ઉપર હાજર થશે સન્માન માટે. વાઘેલા પાર્થ મનોજકુમાર, ત્યારબાદ ચાવડા રજત જયેશભાઈ, ચાવડા શ્રમિકા જગદીશભાઈ, પીઠડિયા વિવેક હસમુખભાઈ, ત્યારબાદ સોલંકી દર્શન દિનેશભાઈ ડિપ્લોમા આઈટી, જેઠવા ધ્રુવી નરેશભાઈ બીસીએ, દરજી હિતાંશીબેન રાજેન્દ્રકુમાર બીએસસી આઈટી, રાઠોડ વત્સલ બિપિનભાઈ ડિપ્લોમા આઈટી. ત્યારબાદ હિંગુ ખુશી ધર્મેન્દ્રભાઈ બીસીએ, ગોહિલ હેત પરીનભાઈ બીસીએ, હિંગુ સ્તુતિ જીતેન્દ્રભાઈ બીસીએ, દરજી મિહિર દિલીપભાઈ બીસીએ, જેમના પણ નામ બોલાઈ ઝડપથી સ્ટેજ ઉપર આવી જશે. હિંગુ ખુશી ધર્મેન્દ્રભાઈ બીસીએ, ગોહિલ હેત પરીનભાઈ બીસીએ, હિંગુ સ્તુતિ જીતેન્દ્રભાઈ બીસીએ, દરજી મિહિર દિલીપભાઈ બીસીએ, ત્યારબાદ સોલંકી જયકુમાર મહેશભાઈ બીઈ આઈટી, વાઘેલા મીત જયેશભાઈ બીસીએ, સરવૈયા વિશ્વકુમાર ભાવિનકુમાર બીઈ આઈટી, હિંગુ વર્ષાબેન રાજેશભાઈ ડિપ્લોમા જર્નાલિઝમ, ત્યારબાદ સરવૈયા ક્રિશા પ્રકાશકુમાર માસ્ટર ઇન આર્કિટેક્ટ એન્જિનિયરિંગ, ત્યારબાદ હિંગુ ઓમ વિનોદભાઈ એમબીબીએસ, ત્યારબાદ હિંગુ આદિત્ય વિનોદભાઈ એમબીબીએસ તથા વાઘેલા અર્પણ પ્રકાશભાઈ એમએસસી આઈટી. ભોજનની વ્યવસ્થા જે અગાઉ કીધું એ પ્રમાણે થઈ ગઈ છે અને કાઉન્ટર પણ ચાલુ કરી દેવામાં આવેલ છે. તો બધા ભોજન પ્રસાદ લેવા માટે ઝડપથી ભોજન કક્ષ તરફ જાય જેથી કરીને આગળની કાર્યવાહી આગળ વધે. હલો, ભોજન લેતા પહેલાં એક મારી વાત કાન ધરીને સાંભળી લો. બહુ અગત્યની સૂચના છે અને બહુ અગત્યની માહિતી છે દીકરા દીકરીઓ માટે થઈને. આપણા સમાજના લગ્નોત્સુક યુવક યુવતીનો મેરેજ બ્યુરો જે આપણે ફરીથી શરૂ કરવા જઈ રહ્યા છીએ આપણા સમાજ માટે થઈને, શ્રી સૌરાષ્ટ્ર સહી જ્ઞાતિ હિતેચ્છુ મંડળ માટે થઈને
જેનો બાયોડેટા આપણે શ્રી પ્રજ્ઞેશભાઈ પ્રેમજીભાઈ સોલંકી કેકે નગરને આપીશું. બીજા નંબરે છે હર્ષાબેન મનોજભાઈ વાઘેલા વાસણા અને જ્યોતિબેન વિનોદભાઈ પરમાર. આ જે 3 નામ બોલ્યા છીએ આપણે, એ પોતાના દીકરા દીકરીના બાયોડેટા શ્રી પ્રજ્ઞેશભાઈ પ્રેમજીભાઈ સોલંકી કેકે નગર, હર્ષાબેન મનોજભાઈ વાઘેલા વાસણા, જ્યોતિબેન વિનોદભાઈ પરમાર નવાવાડે, આ ત્રણેયને પોતાના દીકરા કે દીકરીના બાયોડેટા ઉપલબ્ધ કરાવડાવવા, જેથી કરીને આપણે જે એક નવી શરૂઆત કરવા જઈ રહ્યા છીએ તેમાં બધાનો સાથ અને સહકાર મળી રહેશે એવી અપેક્ષા. જે કોઈ દીકરા દીકરીને ઇનામ લેવાના બાકી હોય, ધોરણ 1 થી 12ના સ્ટેજની જમણી તરફ ચાલુ છે, તેનું વિતરણ તો બધા ઝડપથી મેળવી લે. રાઠોડ વત્સલ બિપિનભાઈ ડિપ્લોમા આઈટી, રાઠોડ વત્સલ બિપિનભાઈ ડિપ્લોમા આઈટી. પરમાર મિહિર હરેશભાઈ એમએસસી આઈટી, પરમાર મિહિર હરેશભાઈ એમએસસી આઈટી. શ્રી સૌરાષ્ટ્ર સહિત સુચાર જ્ઞાતિ હિતેચ્છુ મંડળ કેજી જુનિયર અને કેજી સિનિયરમાં જે બાળકો હોય એ વર્ષાબેન ત્યાં બેઠા છે 1 નંબરના કાઉન્ટર ઉપર, એમના ત્યાંથી પોતાનું ઇનામ મેળવી લે. શ્રી સૌરાષ્ટ્ર સહિત સુચાર જ્ઞાતિ હિતેચ્છુ મંડળ અને શ્રી સૌરાષ્ટ્ર સહિત સુચાર જ્ઞાતિ યુવક મંડળ, આ 2 મંડળો આપણા સંસ્થાનું, આપણા સમાજનું કાર્ય કરે છે. 1983માં જ્યારે સંસ્થાનો પાયો નખાયો ત્યારે ઘણા બધા વડીલોના હાથમાં વહીવટ હતો. નારણદાદા, ભીકમભાઈ, હું અને બીજા ઘણા બધા વડીલો હતા. અમે ઘણા વર્ષો સુધી કામ કર્યું. છેલ્લા 2006-07 પછી જે સમાજના વડીલ કાર્યકરો હતા એમને એમ થયું કે હવે બધા આપણે 60 વર્ષ વટાવી ગયા, હવે ક્યાં સુધી આપણે આ જવાબદારી લેવાની. કારણ કે સરકારમાં 58 વર્ષે નિવૃત્ત કરે. આ સેવાનું ક્ષેત્ર એવું છે કે નિવૃત્તિનો કોઈ મર્યાદા જ નહીં, પરંતુ સમજદાર જો કાર્યકરો હોય તો સમય આવે ત્યારે પોતાની પ્રવૃત્તિનો હોકેલો કરી જ લેવો જોઈએ. એમ અમે 2010 પછી 10-11 પછી એક વિચાર્યું કે હવે પછીની નવી પેઢીને આપણે તૈયાર કરવી. 2011-12 ભાઈ શ્રી ચંદુભાઈ અને ભાઈ શ્રી હિતુભાઈ આ અમારી સાથે આમ તો 2006થી કામ કરતા, પણ 11-12 પછી એમને સક્રિય જવાબદારીઓ અમે થોડી સોંપવાની ચાલુ કરી. મને યાદ છે કે હું છેલ્લા 7-8 વર્ષથી દર વર્ષે એમ બોલતો કે ભાઈ હવે કોઈ નવા કાર્યકરો તૈયાર થાવ, નવી અમારી જવાબદારી તમે લઈ લો. પરંતુ જ્યારે મને એમ લાગ્યું, હું એમને કહેતો કે જ્યારે અમને એમ લાગશે કે હવે ખરેખર આ એક સમજદાર કાર્યકરો આપણને મળ્યા છે ત્યારે એ જવાબદારી અમે સોંપી દઈશું, એક ઝાટકે સોંપી દઈશું. અને આજથી 2 વર્ષ પહેલાં સ્વર્ગસ્થ બાબુભાઈની હાજરીમાં જ્યારે બાબુભાઈ પ્રમુખ હતા, બાબુભાઈ એક્સપર્ટ થઈ ગયા, એ પછી પ્રવીણભાઈને વહીવટ સોંપ્યો. અને એ ત્યારબાદ પ્રવીણભાઈના અવસાન પછી હવે આ જવાબદારી કોને સોંપવી, આ એક બહુ કઠિન પ્રશ્ન હતો. પરંતુ ભાઈ શ્રી ચંદુભાઈ અને ભાઈ શ્રી હિતુભાઈ અને એમની હાથ નીચેની જે કમિટી, એમની જોડે જે યુવાન કાર્યકરો જે છે એ એટલા બધા ધગશવાળા છે કે એક ચંદુભાઈના એક ફોનથી કે જીતુભાઈના એક ફોનથી એ 50 જણા હાજર થઈ જાય. હું જે ભાઈ કોમેન્ટ કરતા કે હિંમતભાઈ દર વર્ષે કહે છે કે હવે જવાબદારી કોઈ લઈ લ્યો, તો હું એમને એક જ અત્યારે એમને વચ્ચે પણ એક વાત કહેલું કે જ્યારે મારો અંતરાત્માથી મને એમ લાગશે કે આ જ્યારે કરોડો રૂપિયાના વહીવટ કરવા માટે
જ્યારે સમાજને સક્ષમ વ્યક્તિ મળશે ત્યારે હું એક ઝાટકે છોડી દઈશ. અને હવે પરમ કૃપાળુ પરમાત્મા અને દાઢીવાળની કૃપાથી આ બે હાથ ભાઈ શ્રી ચંદુભાઈ અને હિતુભાઈ એ સમાજને મળ્યા છે. એ સમાજનું ગૌરવ છે અને બંને નાની ઉંમરના છે. અને બીજું એક પ્લસ પોઈન્ટ એ છે કે જે બંને કાર્યકરો બહુ નાની ઉંમરમાં નિવૃત્ત છે. બંનેના દીકરાઓ એ લાખો રૂપિયાનો વહીવટ કરતા શોરૂમ એમના નાના છોકરાઓ સંભાળે છે અને પોતે સમાજને સમર્પિત થઈ ગયા છે. આ એક સમાજનું અહોભાગ્ય કહેવાય. અને એ ઉપરવાળા પરમાત્માની અને દાઢીભાઈની કૃપા છે કે આવા બે સમર્થ કાર્યકરો આ સમાજને મળ્યા છે. અને તમે જુઓ, મેં તો 33 સમૂહ લગ્ન અને મેં કહેતા મારા જે વડીલો કાર્યકરો હતા 32 સમૂહ લગ્નનું આયોજન કર્યું. અમારો વહીવટ 5 લાખ 6 લાખ ને 7 લાખ કે સીમિત થઈ જાય ને તો 30-40 રૂપિયા 15 રૂપિયા બચાવ્યા હોય. આ અમને સંતોષ. અને છેલ્લા 2 વર્ષના તમે સરવૈયા જુઓ, એ રકમ આપણી 25 લાખને ક્રોસ કરી ગઈ. ગઈ સાલે આગળના સમૂહ લગ્ન 25, ગઈ સાલે 33 અને પરમાત્માની કૃપા છે આ વખતે એનાથી પણ આગળ આંકડો થશે. એટલે આપણી પાસે એવા સક્ષમ કાર્યકરો મળ્યા છે. હું આજે એક વ્યક્તિને યાદ કરીશ કે ધારેશ્વરવાળા શાંતિભાઈ, એ અત્યારે જો અવસાન પામ્યા એક્સિડન્ટમાં, પણ એમને મને એક પ્રમુખની વ્યાખ્યા આપેલી આજથી 15 વર્ષ એમની જીવતા 15 ત્યારે રતિભાઈ કુતાણાવાળા પ્રમુખ હતા અને આ શાંતિભાઈ એમના મંત્રી હતા. ત્યારે આ પ્રમુખની આમ કચ્છમકચ્છ ચાલે ત્યારે શાંતિભાઈએ મને એક વ્યાખ્યા આપેલી કે સમાજને પ્રમુખ કેવો હોવો જોઈએ. એને 3 મને ટાઈગરિયા આપેલા 3. એક કે નાની ઉંમરનો હોવો જોઈએ, બરાબર. બીજું કે દુકાનેથી ઉતરે એટલે એના રસોડાને તકલીફ ના પડવી જોઈએ, એવો આર્થિક રીતે સક્ષમ હોવો જોઈએ કે પોતે આજે અઠવાડિયું સમાજને સમર્પિત હોય અને ઘેર તકલીફ પડે તો એ પ્રમુખ ના ચાલે, એ કુટુંબને તકલીફ પડે. ત્રીજું કે એવો કુદરતી એવો એને કુદરતના 4 હાથ હોય, એવો આર્થિક રીતે એનો સક્ષમ હોય, એને ખોટું કરવાની ક્યારે લાલસા જ ન જાગે. અને ચોથું કે એની પાછળ પીઠબળ, લોખંડી પીઠબળ હોવું જોઈએ. આ 4 ટાર્ગેટ છે. આજથી મને 15 વર્ષ પહેલાં શાંતિભાઈ ધારેશ્વરવાળાએ આપેલા, એ હજી મને મારા મગજમાં છે. અને 4 ટાર્ગેરિયા ત્યારે મને એમ થયું કે હવે હું 4 ટાર્ગેરિયાને અપનાવું તો આ 2 જણા મને 4 ટાર્ગેરિયામાંથી મારી જોડે પસાર થઈ ગયા. 4 જેને 4 ટાર્ગેરિયા મને 15 વર્ષ પહેલાં જે વ્યક્તિ આપેલી ને, એ મારા પરમ કૃપાળુ પરમાત્મા અને દાઢીવાળાએ એ અમદાવાદના સમાજમાં 4 ટાર્ગેરિયા. એક તો નાની ઉંમર, કુટુંબની ઘર-બાર જાય, દુકાનનું પગથિયું ઉતરે તો રસોડાને તકલીફ નહીં, આર્થિક રીતે સક્ષમ અને સમર્થ પીઠબળ, આ બંને મારા ડાબો હાથ ને જમણા હાથને ભગવાને આપ્યા છે. એ ખૂબ ખૂબ આ સમાજને ખૂબ આગળ લઈ જાય અને અમારા જે કંઈ અમે મહેનત કરી, અમે જે કંઈ પાયો નાખ્યો એને ખૂબ ખૂબ સમૃદ્ધ બનાવી આ સમાજને ખૂબ આગળ લઈ જાય એવી મારી બંનેને શુભેચ્છા. અને ખૂબ લાંબુ આ ધોરા સંભાળે અને સમાજનું નામ રોશન કરે એવી અપેક્ષા સાથે આ બંનેને હું ખૂબ ખૂબ મારા અંતરાત્માથી અને પરમાત્મા અને દાઢીવાળાની ખૂબ ખૂબ કૃપા બંને આ યોદ્ધાઓ ઉપર રહે એવી મારી અભ્યર્થના. બાપા સીતારામ. જય દ્વારકાધીશ.